હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ મિત્રો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. મારું નામ છે હાર્દિક ચેલ્લા. નથી ઓળખતા ને? હું નથી ઓળખતો મને. આજે થઈ છે 7 તારીખ. 7 તારીખનો સુવિચાર છે, ક્રોધ આવે ત્યારે મૌન થઈ જવું. હું સીધો તારી પાસે આવી ગયો દીકા. તમને ખબર હોય ને મારી એટલે. ક્રોધ આવે ત્યારે મૌન થઈ જવું. થઈ જવાનું. એટલે અમારામાં એવું જ છે, ક્રોધ આવે એટલે મૌન થઈ જવું. ગમે એક મૌન થઈ જાય મારે બોલવાનું જ નહીં, એટલે તો હું સોલ્યુશન જલ્દી આવે. પણ એવું એટલું બી ન આવે, પણ એક જ દિવસ રાખવાનું. પછી મૌન બહુ નહીં રાખવાનું. પછી બહુ નાખશો ને તો તકલીફ પડશે. શું કેવું? મારે તો એવું જ છે. જ્યાં સુધી સેટિંગ ન આવે ત્યાં સુધી મૌન તો. હા, પાછું અમારા ઊંચા બધા મેડમ ઊંચા રહ્યા ને, એટલે એને સેટિંગ ન આવે ત્યાં સુધી મૌન આ આવ્યું. તમારું પહેલેથી એવું છે, આજકાલનું નહીં. હા, નો મેળા જ્યાં સુધી એમ થાય ને કે ઠેકાણા ન થાય ને ત્યાં સુધી મૌન જ રહે. ક્રોધ બહુ ન રહેવું જોઈએ. તો બધાના મગજ અલગ અલગ હોય ને. તો તમારો મગજ શાંત હોય, મારો મગજ શાંત હોય એવું જરૂરી તો નથી. સાચી વાત છે. પણ તમે જે વિચારતા હું વિચારતી એવું જરૂરી નથી. એ વાત બરાબર સાચી. છે. બધાના મગજ અલગ અલગ હોય. મારો મગજ અલગ હોય, તમારો મગજ શાંત હોય તો મારો મગજ ગરમ હોય, મારો મગજ ગરમ હોય તમારો મગજ શાંત હોય. તો એટલે એમ જ થયું કે તારો મગજ ગરમ છે, મારો મગજ શાંત છે. હા તો એવું જ છે. અને એવું એવું ક્યાં ખોટું? હું ક્યાં ના પાડું છું, હું ક્યાં ના પાડું. એટલે એનો મગજ મગજ તો કઈ બદલાય નહીં હોય. ભગવાને ઉપરથી ને ઠીક કરી દીધું. બરાબર, મગજ તો બદલાય નહીં, ભગવાને ફિટ કરી દીધો તો તારું છે જ નહીં. ઈ તો એમાં હવે હા બોલો અને મૌન રહેવાનું. એટલે કૃષિ મેં મગજ હાવ ખાલી કરી નાખ્યું. એવું જ થાય ને. કાલે કૃષિની બોટલ ભૂલાઈ ગઈ મારે હે ને? ઓફિસે કાલે કૃષિની બોટલ, એની પેલાના દિવસે એની બોટલ ભૂલાઈ ગઈ. બોટલ ભૂલ્યા રાખે. આ બોટલ તો હજારનો ખુદો આવશે. એ તો વળી સારું છે. અહીંયા આપણી ઓફિસે જ ભૂલાઈ ગઈ છે. ઓકે તો અવાજ નહીં. બાકી તો આમાં તો મને ઓલું થાય. મારી અફસોસ ન થાય, કૃષિનો થાય તો હું જાત પાછી લેવા. ત્યાં ભૂલાઈ ગયો હોત ને તો. હા, અને કૃષિભાઈ છે ને, હું નાસ્તો કરું છું. નાસ્તો ચા ભાખરી. તમે ચા ભાખરી ખાતા હશો ને સવારના પરમાં? તો હું તો ચા ભાખરી જો ભાઈ. ચા ભાખરી ગાંઠિયા હોય ક્યારેક, પછી ક્યારેક છે ને તળેલી રોટલી હોય, એવું જ હોય છે. પણ હું લગભગ સવારનો હું તમને નથી દેખાડતો. કામ નથી કંઈ નહીં, આપણે ટ્રાય કરીશું. પણ સવારમાં કેવું હોય ખબર હે? લે ભાગ ભૂગરા ભાગ. તો ઉઠીને તરત ભાગી હોય એમ કે ભેગું થાય જ નહીં. એટલે વહેલા ઉઠવું પડે તો થાય. મા દીકો આવ્યો, એ મા દીકો આવ્યો, મા દીકો આવ્યો, મા દીકો આવ્યો. એ દીકે 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 ગુડ મોર્નિંગ મા દીકલા, મા ચાકુલા. હા, એટલે રમે છે ભાઈ. તો કઈ નહીં, હવે નાહી ધોઈને પછી મળું. નાસ્તો કરી લો ને, પછી નાહી દો, પછી મળું. ઓકે, તો મળીએ. પેન્ટમાં કહેતો તો ને આમ જવા દીધું. ચાલો, તો રેડી થઈ ગયા છીએ ઓફિસ જવા માટે. મસ્ત બ્લેક એન્ડ ક્રીમ. કેવું લાગે છે બ્લેક શર્ટ? તમને લાલાના દર્શન કરાવી લઉં અને હું બી કરી લઉં. બરાબર છે. આજે ગ્રીન પહેર્યું છે લાલાએ. વેરી ગુડ. બસ હવે કંઈ નહીં, ઘરે જઈએ છીએ ઓફિસથી. મીટિંગ હતી, મીટિંગ પતી ગઈ એટલે ઘરે જઈએ છીએ. ચક 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 એ ચક 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 ચક. બધાને કિસી કરશું. કિશુ કિશુ આતાનો ફ્લેન કિસી કલો કિસી કલો કિસી કલો કિસી કલો કિસી કલો કિસી કલો. કિસી કલે કિસી કલે કિસી કલે કિસી કલે કિસી કિસી કલે છે. એ પણ આતે
મોતી મોતી કરવાનું કીધી હવે નાલી કરાઈ દે હાલા કરાઈ દે હાલા કિશુ ને દીકો કરો દીકો કિસી નહીં દીકો કિશુ દીકો કરો દીકો હવે લીસાઈ જશે એમ કલમાં પછી મારશે પછી આપણને હવે ધોઈ નાખશે અલે દીકો ગીચી 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 નહીં હું જોઉં તારે લકી કી કાચી લકલી કી કાટી જોઉં લકલી કી કાટી વીણા નહીં ચાલે તારે નો અમાર જો બી પડે એક વાત તો જો હાલો તમે બેસી જાઓ હું તમારા નખ કાપવાનું નેલ કટર લેતા ઓકે પછી છે ને તમે મને નખ કાપવા દેતા દીકરા પછી વાગે તમને હા લકડી કી કાચી હો अरे लकड़ी की काठी के गोला गोले की तुमने आ करो से किसी હાલ કરી દઉં છું હાલ હાલ કર દો હાલ હાલ ફટાફટ હો ન કાપે बस ले कापी ले જો એક મોટા હાથી ઘૂમે ગયા લકડી કી જાલ में जाके वो फंसा એનું ધ્યાન બીજે હોય ને તો જ નખ કાપીએ કે બાકી ન કાપીએ કે બરાબર છે નહીં છે ફાઇનલી આજે નખ કાપવાનો મેળ આવી ગયો છે ભાઈનો બહુ વધી ગયા હતા એટલા માટે તો બસ હવે જમવાનું આજે જમવામાં પૂછી લઈએ આપણે શું છે આપણને ખબર નથી જમવામાં શું છે ઓળો 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 અને ભાખરી દેટ્સ માય ફેવરિટ વન એટલે કેમ હા ભાઈ એવું મમ્મીનું એવું કેવું છે કે છેલ્લો ઓળો ખાઈ લો પછી કેમ શું થાય ઉનાળો મજા ના ઉનાળામાં રીંગણા ના હારા ઉનાળામાં રીંગણા સારા ન આવે એટલે ઓળો ન ખાવાનો એટલે છેલ્લો ઓળો ખાઈ લે એવું કહેવા માંગે છે પણ મને તો ઓળો બહુ ભાવે એટલે આપણે એક બે વાર ખાતા રહીશું બરાબર છે તો જમીને મળીએ પછી હે ને પેલા મને હા ઓળો નો ભાવ એમ તવો ભાવે હવે ખાવા મળી હા બરાબર છે હેલો મારું નામ છે ક્રિશુ ચલ્લા અને મેં આજથી બ્લોગિંગ કરવાનું ચાલુ કરી દીધું છે કહી દે હા ક્રિશુભાઈ બ્લોગિંગ કરવાનું ચાલુ કરી દીધું છે આજથી અને પછી એના મમ્મીને ક્વેશ્ચન પૂછશે શું પૂછીશ તું ક્વેશ્ચન મમ્મીને શું પૂછીશ મમ્મી આ રહી તો મને હવે ક્યારે શું લાવે છે એમ એ મને ક્યારે શું લાવે છે એમ પૂછીશ તું ખાલી એનું પૂછશે પણ પૂછશે નહીં કા ચકુડિયા બકુડિયા ચકુડિયા બગલા ફોન હાથમાં લો કે હાથમાં પણ બ્લોગિંગ કરો આમ કેમ કરું હા હવે ક્રિશીભાઈને સૂવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ક્રિશીભાઈ સૂઈ જશે જો 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 મીઠી મીઠી નીની કરશે હે કસે ને મારી પણ સૂઈ જાય તો ક્વેશ્ચન માર્ક છે બહુ મોટો અમે તો તૈયારી ફૂલ હોય અમારી તો અમે ફૂલ તૈયારીમાં કૃષિને હુડાવવાની તૈયારી કરી કૃષિ તો હુઈ જ જાય પણ કૃષિને જેવો ઘોડિયામાં નાખે એવો કૃષિ 1 કલાક આમનો મારી બગાડી નાખે બરાબર છે એટલે કલાક 2 કલાક હવે ખબર નહીં કેટલી કલાક થાય પણ એ જોવા માટે તમારે જો 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 અત્યારે આ જો અત્યારે હાથમાં આમ રહે છે તો જોયું ઓહો ઓહો હા ચલો તો બસ આજના માટે આટલું જ અને વિધિસર તમે છે ને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો ફોલો કરી દેજો બરાબર ફોલો સોરી ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું આમાં ક્યાં યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ને તો સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રામ રામ બાય બાય